ડભોઈના પણસોલી વસાહત પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેની અંદર કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતાની સાથે જ કાર ઝાડ સાથે અથડાઈ હતી। આ અકસ્માતની અંદર કારમાં સવાર 27 વર્ષીય યુવાન પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલનું ઘટના સ્થળે જ મોત થયું છે। કારની અંદર સવાર અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાની સાથે જ તેમને ડભોઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે તેઓ કાર લઈ અને વડોદરા તરફ જઈ રહ્યા હતા, જેમાં ડભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી। તો આજ મુદ્દે સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। કિંજલ, ડભોઈની અંદર જે અકસ્માત સર્જાયો છે તેને લઈને શું વિગતો છે હાલ આપની પાસે? ચોક્કસથી જણાવી દઉં, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના રહેવાસી જે યુવાન છે એ મિત્રો સાથે વડોદરા તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન બોડેલી ડભોઈ માર્ગની વચ્ચે પણસોલી વસાહત પાસે કારનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને જેના પરિણામે પ્રકાશ ગોહિલ નામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રો ઇજાગ્રસ્ત થતા તેઓને ડભોઈ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ તો ડભોઈ પોલીસે મૃતકના પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ડભોઈ અને બોડેલી વચ્ચેનો કારણસર જીવલેણ અકસ્માતના ભોગ સમાન સાબિત થઈ રહ્યો છે। દિવસ રાત દોડતા રેતી ભરેલા ડમ્પરો સહિત ભારદારી વાહનોના કારણે અનેક અકસ્માતના બનાવો પણ બનતા રહે છે, ત્યારે ગંભીરતાથી નોંધ લે એ પણ જરૂરી છે। જી કિંજલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।